નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોના રસ્તાઓ પર એક ઝાડ બિછાવવામાં આવે છે. આ ભૂલભુલૈયામાં ભલભલા ફસાઈ શકે છે. આ ઝાડ માટે કોણ જવાબદાર છે? એની ભયાનક અસરો શું છે? આજે અમે વિસ્તારથી આ વાત તમને સમજાવીશું. તમારી સુરક્ષાની જવાબદારી કોની છે? આ સવાલ સાંભળીને તમને કદાચ સવાલ થાય કે આ તો કેવો સવાલ. અમારો આ સવાલ વ્યાજબી છે. આખરે તમારી સુરક્ષાની જવાબદારી તમારી જ હોઈ શકે છે. અમે અહીં અપરાધીઓ કે આતંકવાદીઓથી તમને બચાવવાની વાત નથી કરતા. રસ્તાઓ પર તમારી સુરક્ષાની વાત છે. રસ્તાઓ પર તમારી જ સુરક્ષા માટે ટ્રાફિકના નિયમો બનાવાયા છે. સવાલ એ છે કે શું તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તૈયાર છો? આખરે તમારા માથાને બચાવવાની જવાબદારી તો આખરે તમારી જ હોય. તમે તમારા માથેથી આ જવાબદારીઓને પડતી મૂકી દીધી છે, એટલે કોઈએ તો એ જવાબદારી માથે લેવી પડે ને. કેમ કે કેટલાક લોકોએ તો પોતાની જિંદગીને સાવ સસ્તી માની લીધી છે. તેમણે તો રસ્તાઓને જાણે કે રેસ ટ્રેક બનાવી દીધો છે. તો ફૂલ સ્પીડમાં ઝિગઝેગ વાહનો ચલાવતા હોય છે. આવા લોકોને જાણે રસ્તાઓ ફોર્મ્યુલા 1 રેસ ટ્રેક લાગે છે. આમ છતાં આપણે ફોર્મ્યુલા 1માં આગળ નથી. વાંક માત્ર વાહન ચાલકોનો નથી, રાહદારીઓનો પણ છે. તેઓ જાણે કે આત્મઘાતી બોમ્બરની જેમ રસ્તા પર ચાલતા હોય છે, એટલે કે બિલકુલ લાપરવાહ બનીને ચાલતા હોય છે. એટલા માટે જ વાહન ચાલકોએ પણ સંભાળવું પડે છે. જોકે અનેક વાહન ચાલકો આડેધડ ચલાવતા હોવાના કારણે રસ્તાઓ પરથી પસાર થવું એક અલગ રીતે જંગી છે. અને આ જંગમાં પણ સૈનિકો પૂરેપૂરી તૈયારી સાથે જ લડતા હોય છે. જોકે ગુજરાતમાં મોટાભાગના લોકો જંગ માટે પૂરેપૂરી તૈયારી કરતા નથી. એટલે સ્વાભાવિક રીતે કોઈએ તો હસ્તક્ષેપ કરવો જ પડે. એટલે જ અદાલતોએ વારંવાર લોકોને યાદ અપાવવું પડે છે કે તમારો મત જ નહીં, તમારી જિંદગી પણ અમૂલ્ય છે. ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જ હેલ્મેટના સંબંધમાં એક નિર્દેશ આપ્યો હતો. અદાલતે કહ્યું કે 15 દિવસમાં અમદાવાદમાં 2 વ્હીલર ચાલકો અને પાછળ બેસનારા બંને માટે હેલ્મેટ માટેના નિયમનું ફરજિયાત પાલન કરો. એટલે જો તમે અમદાવાદમાં રહેતા હશો તો હેલ્મેટ માટે ટ્રાફિક પોલીસની ઝુંબેશ જોઈ હશે. એટલું જ નહીં, સાથે અદાલતે અમદાવાદમાં એસજી હાઈવે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર અકસ્માતોને અટકાવવા પગલાં લેવા પણ વહીવટીતંત્રને જણાવ્યું છે. હાઈકોર્ટે જાહેર જનહિતની અરજીઓ પર સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે ગયા મહિનાના અંતમાં પણ અમદાવાદમાં અકસ્માતો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. એ સમયે ચીફ જસ્ટિસે કહ્યું કે એસજી હાઈવે પર મેં પોતે યુવાનનો મૃતદેહ જોયો છે. શહેરમાં રોજે રોજ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. મારા ધ્યાનમાં આવ્યું છે કે લોકો હેલ્મેટ પહેરતા નથી. પૂરપાટ ઝડપે લોકો પસાર થાય છે. આ ખૂબ જ ગંભીર સમસ્યા છે. ગુજરાત હાઈકોર્ટના જજોને ખરેખર લોકોની ચિંતા છે. અત્યારે તો હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનો અમલ શરૂ થઈ ગયો છે. જોકે ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટના નિયમનો અમલ કરવા માટે ટ્રાફિક પોલીસને તાકીદ કરી હોય એમ પહેલી વખત બન્યું નથી. વખતો વખત ટ્રાફિક પોલીસને અદાલત ફટકાર લગાવે છે. બલકે ભૂતકાળમાં રાજ્ય સરકારે આ મામલે યુટર્ન લેવો પડ્યો હતો. વાત 5 વર્ષ પહેલાંની છે. કેન્દ્ર સરકારે 2019ની 1 નવેમ્બરથી 2 વ્હીલરના ચાલક અને પાછળ બેસનાર એમ બંને માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાનો નિયમ લાગુ કર્યો. જોકે એ સમયે ગુજરાત સરકારને લાગ્યું કે લોકોના માથા પર હેલ્મેટનો ભાર શા માટે નાખો. એના માટે 2019ની 4 ડિસેમ્બરે ગુજરાત સરકારે કેબિનેટની મિટિંગમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કરી દીધું હતું. આ બેઠક બાદ રાજ્યના પરિવહન મંત્રી આરસી ફળદુએ પત્રકારોને કહ્યું હતું કે ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠક તો મળી, પરંતુ એનો પરિપત્ર જાહેર ન કરવામાં આવ્યો.
રસ્તા ઉપર જેટલી ઝડપથી વાહન ચાલકો યુટર્ન લેતા નથી એટલા કરતાં પણ વધુ ઝડપથી રાજ્ય સરકારે યુટર્ન લીધો. આવા સમાચાર આવ્યા બાદ તરત જ અદાલતમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને તેઓ મરજિયાત કરવા માંગતા નથી. સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરીને આ વાત રજૂ કરી. કેન્દ્ર સરકાર કોઈ કાયદો ઘડે તો એની રાજ્ય સરકાર બદલી ન શકે. જો કોઈ રાજ્ય સરકારે સંસદમાં ઘડાયેલા કાયદામાં ફેરફાર કરવો હોય તો વિધાનસભામાંથી બિલ પસાર કરવું પડે. એટલું જ નહીં, એના પર રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર પણ જરૂરી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળે એ પછી જ નોટિફિકેશન બહાર પાડીને કાયદો અમલમાં મૂકી શકાય છે. જોકે ગુજરાત સરકારે 5 વર્ષ પહેલાં આવી કોઈ પણ જાતની કાર્યવાહી નહોતી કરી, માત્ર એક પ્રેસ નોટ બહાર પાડી હતી. સવાલ એ છે કે રાજ્ય સરકારે શું વિચારીને હેલ્મેટ પહેરવું મરજિયાત કર્યું હતું? માથું ખંજવાળવું પડે એવો આ સવાલ છે, જેનું સીધું અને સટ કારણ એ છે કે લોકોને જ હેલ્મેટ પહેરવું ગમતું નથી. અત્યારે જો હેલ્મેટ પહેરવું ફેશન ટ્રેન્ડ બની જાય તો બધા જ યુવાનો હેલ્મેટ પહેરવા લાગે. યંગસ્ટર્સને પોતાની જિંદગી કરતાં પણ ફેશન વધારે વાલી લાગતી હોય. તેઓ હેરજેલ કે સનગ્લાસીસ પહેરવાનું ભૂલતા નથી, પણ હેલ્મેટ તેમના ફેશનના ફંડામાં ફિટનેસ નથી. યુવાનો પોતાની જાતને આયર્ન મેન પણ સમજતા હોય છે. એક વાત નક્કી છે કે લોકોને તેમની જિંદગી સસ્તી લાગે છે. ટ્રાફિક પોલીસ પણ એમ જ સમજે છે. માત્ર ને માત્ર હાઈકોર્ટને જ લોકોના જીવની પરવા હોય એમ લાગે છે. રાજ્ય સરકાર પણ એના માટે ગંભીર ન હોય એવું લાગી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ યુવાનો ભલે નારાજ થઈ ગયા હોય, પરંતુ કદાચ હેલ્મેટ બનાવતી કંપનીઓ ખુશ હશે. હવે કદાચ હેલ્મેટમાં બ્લૂટૂથ, જીપીએસ અને એર કન્ડિશન લગાવવામાં આવે તો કદાચ એનું વેચાણ વધી જાય. કમસે કમ ફેશનના લીધે તો યુવાનો હેલ્મેટ પહેરે. અમે તમને હેલ્મેટ પહેરવા સહિત ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરીએ છીએ. તમારી જિંદગી, તમારા પરિવાર અને દેશ બંને માટે કિંમતી છે. બાકી રસ્તા પર ટ્રાફિક પોલીસ અને સીસીટીવી કેમેરા તો છે જ. આ વર્ષે કેટલા ઈ ચલણ થયા અને એમાંથી કેટલા ભરવામાં આવ્યા એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પણ જો સમય છે એક બ્રેકમાં. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતમાં AK-47 લઈને નીકળી પડતા આતંકવાદીઓ કરતાં SUV લઈને રસ્તાઓ પર નીકળતા નવીરાઓ વધારે જોખમી છે. આંકડાઓથી અમે આ વાત પુરવાર કરીશું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રોડ સેફ્ટીના મામલે ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ મુજબ માર્ગ અકસ્માતોથી મોતના વૈશ્વિક આંકડામાં 5% ઘટાડો થયો છે. જોકે ભારતમાં આ સંખ્યા સતત વધી રહી છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં 2018માં માર્ગ અકસ્માતોના કારણે 1.5 લાખ લોકોના મોત થયા. 2021માં આ સંખ્યા વધીને 1.53 લાખ થઈ. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર 2022માં ભારતમાં 4.61 લાખ અકસ્માતો થયા હતા. હવે બીજી તરફ આ સમયગાળા દરમિયાન આતંકવાદી હુમલાના કારણે લગભગ 50 લોકોના મોત થયા. ભારતમાં લોકો સામાન્ય રીતે ટ્રાફિક રૂલ્સને રેડ સિગ્નલ આપતા હોવાના કારણે જ આ સ્થિતિ છે. આપણું ગુજરાત પણ એમાંથી બાકાત નથી. આપણા દેશમાં નેતાઓ અને વાહન ચાલકોની વચ્ચે યુટર્ન લેવા માટે કોમ્પિટિશન ચાલી રહ્યું હોય એમ લાગે. વાતનું વતેસર થઈ જાય એટલે નેતાઓ ફેરવી તોડતા હોય છે, એટલે કે યુટર્ન લેતા હોય છે. વાહન ચાલકો પણ કોઈ પણ રોડ પર અને કોઈ પણ સમયે યુટર્ન લે છે. અનેક રાહદારીઓની વાત છે તો અમે જણાવ્યું એમ આત્મઘાતી બોમ્બર્સની જેમ એ લોકો વર્તી રહ્યા છે. કદાચ તેઓ માનતા હશે કે રસ્તાઓ પર ઝીબ્રા ક્રોસિંગ ડેકોરેશન માટે છે. વાહન ચાલકો ખરેખર માને છે કે સબ ભૂમિ કો પાલતુ. એના માટે તેઓ ક્યાંય પણ વાહન પાર્ક કરે, રસ્તાઓ પર પણ આડેધડ પાર્કિંગ કરે. કોઈ આર્ટિસ્ટ કેનવાસ પર જેટલી ઝડપથી વળાંક નહીં લેતો હોય એટલી ઝડપથી વાહન ચાલકો વળાંક લે. વળી વાહન ચાલકોનો એક સિમ્પલ રૂલ છે, જો વન વે પર ટ્રાફિક પોલીસ કે વધારે ટ્રાફિક ન હોય તો 2 વે ગણી જ લેવાનું. બીજી એક લાક્ષણિકતા એ છે કે લોકોના હાથ બ્રેકના બદલે હોર્ન પર વધારે હોય છે. લોકો આટલા બધા ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો સ્વાભાવિક રીતે દંડ તો થાય છે.
ગયા વર્ષે આપણું ગુજરાત ટ્રાફિક ચલણની એમાઉન્ટની દ્રષ્ટિએ 100 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ ગયું. આ એક મોટી ઉપલબ્ધિ છે. 2021માં ગુજરાતીઓને કુલ 98 કરોડનો દંડ કરવામાં આવ્યો હતો, જ્યારે 2022માં 92 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસે 15.99 લાખ ચલણ જનરેટ કર્યા. હવે આ વર્ષની વાત કરીએ તમને. અમદાવાદમાં આ વર્ષના પહેલા 6 મહિનામાં 81.5% ઈ ચલણ ચૂકવાયા જ નથી. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ 3.99 લાખ ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા, જેમાંથી માત્ર 74,000 ચલણ ચૂકવવામાં આવ્યા છે. 3.25 લાખ ચલણ ચૂકવવામાં આવ્યા જ નથી. જોકે હવે સ્થિતિ બદલાઈ શકે છે. ગુજરાત હાઈકોર્ટે વધુ એક વખત ટ્રાફિક ડિપાર્ટમેન્ટની ઝાટક નીકાળી નાખી, જેના કારણે ટ્રાફિક ડિપાર્ટમેન્ટે દંડ ન ચૂકવનાર પર તવાઈ લાવવાનો નિર્ણય કર્યો છે. એટલે જ જો તમે ઈ ચલણ ન ભર્યું હોય તો તમારી વિરુદ્ધ પણ એક્શન લેવામાં આવશે. અમદાવાદમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટે અવેરનેસ પ્રોગ્રામ પણ ચલાવ્યા છે. હવે ટ્રાફિક પોલીસે વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોની વિરુદ્ધ આકરા એક્શન લેવાનો નિર્ણય કર્યો. આવા લોકોનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ જશે, જેના માટે ટ્રાફિક પોલીસ આરટીઓને જણાવી રહી છે. એટલું જ નહીં, એક જ વખત ગંભીર અકસ્માત કર્યો હોય તો પણ એવા આરોપીનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ શકે છે. આવા 204 ડ્રાઇવિંગ લાઇસન્સને કેન્સલ કરવા માટે આરટીઓને જણાવવામાં આવ્યું છે. અનેક ઈ ચલણને ઇગ્નોર કરનારા લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સને પણ રદ કરવામાં આવી રહ્યા છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 206(4) અનુસાર જો કોઈ ડ્રાઈવરે અમુક અપરાધો કર્યા હોય તો પોલીસ ઓફિસર તેનું લાઇસન્સ જપ્ત કરી શકે. એ પછી આ લાઇસન્સ કેન્સલ કરવા માટે આરટીઓને આપવામાં આવે છે. આ ડ્રાઈવરને જ્યાં સુધી તેનું લાઇસન્સ પાછું ન મળે ત્યાં સુધી તે વાહન ચલાવી ન શકે. અનેક લોકોને રોંગ સાઈડ વાહન ચલાવવાની કુટેવ હોય છે. આવા લોકોને રોકવા માટે જ અમદાવાદમાં ટાયર કિલર લગાવવામાં આવ્યા હતા. તમને યાદ હશે, દ્રશ્યો જોયા હશે. અમદાવાદમાં 17.43 લાખ રૂપિયાના ખર્ચે 3 જગ્યાઓએ એને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. પૈસાનું પાણી. જોકે લોકોએ એનો એ પણ ઉપાય શોધી નાખ્યો હતો. લોકોની ક્રિએટિવિટી આગળ તો આ ટાયર કિલર તૈયાર કરનારાઓ પણ ફેલ થઈ ગયા. લોકો સૌથી પહેલાં પગ મૂકીને એના ધારદાર ભાગને નીચે વાળી દે અને પછી એના પરથી આરામથી વ્હીકલ પસાર કરે. વળી ડિઝાઇનમાં પણ ખામી છે, જેના લીધે આરામથી ટુ વ્હીલર પસાર થઈ જાય. આ પ્લેન ફેલ થઈ ગયો હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ જગ્યાઓએ ટાયર કિલર ઇન્સ્ટોલ કરવા ઈચ્છે છે. લોકો કોઈ પણ ભોગે પોતાના જીવને જોખમમાં મૂકવા માગતા હોય એમ જ લાગે. છેલ્લા 7 મહિનામાં માત્ર અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં 226 લોકોના મોત થયા છે. 30% કેસમાં મરનાર વ્યક્તિઓએ હેલ્મેટ નહોતું પહેર્યું. હવે ખરેખર ચેતી જવાની જરૂર છે. ટ્રાફિક મિસમેનેજમેન્ટ વિશે અમે તમને વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ પહેરવાના નિયમના કડક અમલની સૂચના આપતા અત્યારે એની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે હાઈકોર્ટે ક્યારે ક્યારે આવી સૂચનાઓ આપી છે એના વિશે અમે તમને જણાવીશું, જેના પરથી ખ્યાલ આવી જાય કે હાઈકોર્ટની ફટકાર પછી પણ ન તો લોકો સુધરે છે ન તો વહીવટીતંત્ર. ગુજરાત હાઈકોર્ટે 1 ઓગસ્ટે જ કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર, ગુજરાત પોલીસ અને એએમસીની આકરી ઝાટક નીકાળી. જસ્ટિસ A.Y. કોગજે અને જસ્ટિસ સમીર દવેની બેન્ચે તંત્રને ફટકાર લગાવતા કહ્યું હતું કે નાગરિકો પોતાની અસુવિધા માટે ટેક્સ નથી ચૂકવતા. અદાલતે 1 અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું હતું. હદ તો એ વાતની છે કે પોલીસ પણ હાઈકોર્ટના આદેશનો અમલ કરવા તૈયાર નથી. લક્ઝરી બસોનો શહેરમાં પ્રવેશ અને ગેરકાયદે પાર્કિંગ પર પ્રતિબંધ મામલે ચીફ જસ્ટિસે આદેશ આપ્યો હતો. ઘાટલોડિયાના પીઆઈ વીડી મોરીએ આ આદેશનું પાલન કરવાનો જ ઇનકાર કરી દીધો. શું એક પોલીસ અધિકારી હાઈકોર્ટના આદેશને માનવાનો ઇનકાર કરી શકે?
જો આવા અધિકારીઓ વિરુદ્ધ આકરા પગલાં નહીં લેવાય તો બીજા અધિકારીઓ પણ અદાલતના આદેશનું પાલન નહીં કરે. અમે તો કહીશું કે ટ્રાફિક મેનેજમેન્ટમાં નિષ્ફળ રહેનારા ટ્રાફિક પોલીસ અધિકારીઓને આકરી સજા થવી જ જોઈએ. હાઈકોર્ટે રસ્તા પર આડેધડ કરાતા પાર્કિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. લોકોમાં સિવિક સેન્સ જ નથી એમ કહીને અધિકારીઓ છટકી જાય છે. બીજી તરફ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બંને એકબીજાને દોષી ગણાવે. જસ્ટિસ A.Y. કોગ્ઝે અને જસ્ટિસ સમીર દવેની બેન્ચે જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ટ્રાફિક વ્યવસ્થાના મામલે ચિંતા વ્યક્ત કરતા હોય અને અધિકારીઓ માને નહીં એ બહુ જ ગંભીર વાત કહેવાય. ગુજરાત હાઈકોર્ટે ગયા વર્ષે 19મી જુલાઈએ પણ ટ્રાફિક પોલીસની ઝાટકણી કાઢી હતી. 2017ની PIL પર હાઈકોર્ટના આદેશના અનાદરનો આ કેસ હતો. એટલે કે આપણા ગુજરાતમાં અધિકારીઓ પોતાની જાતને મુખ્યમંત્રી અને હાઈકોર્ટ કરતાં પણ સુપિરિયર માનતા હોય એમ લાગે. તેઓ જનતાના સેવક નહીં પણ માલિક બની બેઠા હોય એમ છે. તેઓ કોઈ પણ આદેશનો અમલ કરવા તૈયાર જ થતા નથી. આ કેસમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ A.S. સુપેરિયાએ તંત્રની ઝાટકણી કાઢતા કહ્યું કે આખા રસ્તાઓ પર ખાણીપીણી, પાનગલ્લા અને ફાસ્ટફૂડની દુકાનોએ કબજો કરી લીધો છે. એ સિવાય આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે, જેના લીધે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે. હાઈકોર્ટે ટકોર કરી હતી કે ટ્રાફિક પોલીસે કામકાજના કલાકો અને ઓફિસના સમયનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. હાઈકોર્ટે જનતાની ભલાઈ માટે ટકોર કરતી જ જાય છે. આમ છતાં સ્થિતિ બદલાતી નથી, બલકે અધિકારીઓ અને લોકો જુદા જુદા બહાના બતાવતા રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કહે છે કે રસ્તા પર પૂરતા સ્પીડ બ્રેકર્સ નથી, એટલા માટે જ ખાડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખાડા સ્પીડ બ્રેકર્સનું કામ કરે છે. આ અધિકારીઓ એવી પણ માગણી કરી શકે છે કે તમામ વ્હીકલ્સમાંથી હોર્ન કાઢી નાખવા જોઈએ, કેમ કે લોકોને એવી ગેરસમજ છે કે ટ્રાફિકમાં હોર્ન મારવાથી ટ્રાફિક જામની સમસ્યા દૂર થઈ જાય. સ્કૂટર કે બાઇક હેલ્મેટ પહેર્યા વિના સ્ટાર્ટ જ ના થવી જોઈએ, એવી પણ માગણી થઈ શકે છે. અધિકારીઓ માને છે કે રસ્તો બધા માટે છે, પશુઓ માટે પણ. કદાચ હવે ટ્રાફિક પોલીસ અધિકારીઓ પશુઓને પણ ટ્રાફિકના નિયમો શીખવાડી દે તો નવાઈ નહીં. અધિકારીઓની આવી માનસિકતાના કારણે જ કદાચ તેઓ હાઈકોર્ટના આદેશોનું પાલન કરતા નથી. ટ્રાફિક સમસ્યા માટે અનેક કારણો છે, જેમાંથી સૌથી એક મોટું કોઈ કારણ હોય તો રોંગ સાઈડ ડ્રાઇવિંગનું છે. હવે આવા લોકોને ભારે દંડ થઈ શકે છે. એટલું જ નહીં, તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ કાયમ માટે રદ થઈ શકે છે. રોંગ સાઈડ ડ્રાઇવિંગના કારણે રસ્તાઓ પર અકસ્માતો વધવાના કારણે જ આવી એક્શન લેવા સરકાર વિચારી રહી છે. સરકાર નિયમો બનાવી રહી છે અને હાઈકોર્ટ સતત ટકોર કરી રહી છે. જો કે પોલીસ અમલ જ કરવા તૈયાર ન હોય તો સ્વાભાવિક રીતે ગ્રાઉન્ડ રિયાલિટી જ ન બદલાય. આ વર્ષે જ 22મી જુલાઈએ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસની આકરી ટીકા કરી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંદીપ એન ભટ્ટ રિક્ષા, જીપ અને સ્કૂલ વાનમાં કેપેસિટી કરતાં વધારે મુસાફરો ભરવાના મામલે ભડક્યા હતા. આ મામલે પોલીસને ફટકાર લગાવી. હાઈકોર્ટે કહ્યું હતું કે લક્ઝરી બસ દિવસે પણ શહેરોમાં ફરે છે. નોટિફિકેશન મુજબ શહેરોમાં રાત્રે જ લક્ઝરી બસની એન્ટ્રી થઈ શકે. એસટી બસ અને લક્ઝરી બસ ગમે ત્યાં પાર્ક થાય છે. કોઈ ટુ વ્હીલર પટ્ટાની બહાર ઊભું હોય છે તો એની ત્યાંથી ઉપાડી જવામાં આવે છે. જોકે આટલી મોટી લક્ઝરી બસ તેમને દેખાતી નથી. અદાલત કહે ત્યારે કરવા ખાતર 15 દિવસ તમે ઝુંબેશ ચલાવો છો. આ રાજ્યમાં માણસના જીવની કોઈ જ કિંમત નથી. હાઈકોર્ટના આકરા રિએક્શન અને આદેશો બાદ પણ ગ્રાઉન્ડ રિયાલિટી બદલાતી નથી. એ ખરેખર આઘાતજનક છે. બેજવાબદાર અને ભ્રષ્ટ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધ પગલાં લેવાવા જોઈએ. જો ટ્રાફિક મિસમેનેજમેન્ટના કારણે અકસ્માતમાં કોઈનું મોત થાય તો એરિયાના પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ. આકરામાં આકરી સજા થશે તો જ અધિકારીઓની શાન ઠેકાણે આવશે. તેમના માટે માનવ જીવનનું કોઈ જ મહત્ત્વ નથી. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.